કેમ છો બાળ દોસ્તો? ગયે વખતે આપણે જોડણીનો નિયમ 6 શીખ્યા, બરાબર? આજે આપણે શીખીશું જોડણીનો નિયમ નંબર 7. તો નિયમ નંબર 7માં શું છે ચાલો જોઈએ. તો નિયમ નંબર 7માં છે શબ્દની અંદર શું? શબ્દમાં પહેલો અક્ષર, શબ્દમાં પહેલો જે અક્ષર છે, પહેલો અક્ષર જો અનુસ્વાર વાળો હોય, કેવો હોય? અનુસ્વાર વાળો, એટલે કે આ અક્ષર છે એની ઉપર આ અનુસ્વાર છે, અનુસ્વાર વાળો હોય તો હંમેશા એની સાથે દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ આવે, બરાબર? કેવી રીતે આપણે જોઈએ? તો દીર્ઘ ઈ વાળા આપણે પહેલા શબ્દ જોઈએ, બરાબર છે? અહીંયા હું લખું છું દીર્ઘ ઈ, અહીંયા છે દીર્ઘ ઉ, પણ શરત શું છે? પહેલો અક્ષર છે કેવો હશે? સાથે અનુસ્વાર વાળો. પહેલો અક્ષર કેવો હશે? અનુસ્વાર વાળો, બરાબર છે? તો ચાલો જોઈએ. પહેલા બે અક્ષર વાળા થોડા શબ્દો જોઈ લઈએ. નંબર 1 ઈટ, કયો છે શબ્દ? ઈટ. પછી નંબર 2 છીક, કયો શબ્દ છે? છીક. નંબર 3 રીંછ. નંબર 4 એના પછી ઝીંક, બરાબર? અને 5 નંબર હીચ. 3 અક્ષર વાળા શબ્દો આપણે જોઈએ થોડા. તો પહેલો જે શબ્દ છે એ મીંઢણ, કયો શબ્દ છે? મીંઢણ, બરાબર છે? પછી બીજો શબ્દ ફીંડલું, ત્રીજો ફીંગડું, બરાબર? ચોથો હિંચકો, કયો શબ્દ છે? હિંચકો. અને નંબર 5 નીંદણ, કયો શબ્દ છે? નીંદણ. હવે તમે જુઓ અહીંયા કે જે અહીંયા પહેલો જે અક્ષર છે, આ પહેલા અક્ષર, એમાં શું છે તમે જોઈ શકો છો? આ અનુસ્વાર છે, બરાબર ને? આ બધે અનુસ્વાર છે, અને અનુસ્વારની સાથે આ કેવો ઈ છે? દીર્ઘ ઈ. કયો ઈ છે? દીર્ઘ ઈ, બરાબર? તો કોઈ પણ શબ્દ હોય એમાં પહેલો અક્ષર જો કોમળ સ્વર વાળો હોય અને અનુસ્વાર વાળો હોય તો હંમેશા એની સાથે દીર્ઘ ઈ જ આવે. હવે આપણે થોડા દીર્ઘ ઉ વાળા શબ્દ જોઈ લઈએ, બરાબર છે? તો દીર્ઘ ઉ વાળા શબ્દ આપણે જોઈએ. તો પહેલો શબ્દ ઊંઘ, પહેલો શબ્દ કયો છે? ઊંઘ, બરાબર? પછી બીજો શબ્દ છે કૂંચી. કૂંચી એટલે ચાવી. કૂંચી એટલે શું થાય? એનો અર્થ ચાવી, બરાબર છે? ત્યાર પછી ધૂંધ, બરાબર? નંબર 4 ધૂંધ પછી શું આવશે? ઢૂંઢ, ઢૂંઢ, બરાબર છે? જુઓ ધૂંધ અને ત્યાર પછી છે ઢૂંઢ, બરાબર? પાંચમો શબ્દ જો આપણે જોઈએ તો થૂંક. મોઢામાં આપણને લાળ આવે છે ને, પછી આપણે બહાર એને થૂકી કાઢીએ છીએ, તો થૂંક. તો એમાં પણ તમે જોઈ શકો છો, બરાબર છે ને? હવે આગળ બીજા શબ્દ આપણે જોઈએ 3 અક્ષર વાળા. તો ઊંડાણ, બરાબર? કયો શબ્દ છે? ઊંડાણ. ત્યાર પછી આપણે જોઈએ લૂંટારા. આગળ ઊંજો. નંબર 4 ચૂંટણી, બરાબર? કયો શબ્દ છે? ચૂંટણી.
ઘૂંટણી, બરાબર છે. અને પાંચમો શબ્દ આપણે જોઈએ કૂંપળ. કયો શબ્દ છે? કૂંપળ. જોઈ શકો છો તમે અહીંયા કે આ ઊંઘ પહેલો અક્ષર જુઓ, બધે આ બધે પહેલો અક્ષર જુઓ, એ બધામાં શું છે? અનુસ્વાર પણ છે અને દીર્ઘ ઉ છે. જોઈ દેખાય છે તમને? જોઈ શકાય છે. તો આ નિયમ પ્રમાણે શું છે? તો કે કોઈ પણ શબ્દ હોય એનો પહેલો જો અક્ષર હોય એ અનુસ્વાર વાળો હોય તો હંમેશા એની સાથે શું આવે? દીર્ઘ ઈ આવે અથવા તો દીર્ઘ ઉ આવે. બરાબર. આના માટેનું જે મટીરિયલ છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધું છે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમને એ પીડીએફ જે મટીરિયલ છે, બરાબર, આ નિયમને લગતા શબ્દો, ઘણા બધા શબ્દો છે, એ તમને મળી જશે. બરાબર છે. ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. પણ હા, એક વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં. શું કરવાનું છે? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બરાબર. આવજો.